નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધે? મજામાં? તો મજા આવી. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં. જય રવિશમાં, જય સોનલમાં, જય મોગલમાં, જય રામદેવપીર મહારાજ, જય હનુમાન દાદા. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. વાગ્યા છે 4:45 અને જઈએ છીએ અત્યારે પીપાઓ પોર્ટમાં. હાલો જઈએ અને બસમાં જઈએ છે. હવે બસ નકર સુકાઈ જાય. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે દોસ્તો, અને આવી ગયા છીએ આપણે પીપાઓની અંદર. અને ભાઈ શિપ ચેન્જ કરવાની છે તો શિપ ચેન્જ આપણે કરી નાખી છે. અને મસ્ત મજાનું પોર્ટનું તમને લોકેશન બતાવીએ તો કંઈક આવું છે. સવારનું લોકેશન આરટીજી છે. અહીંયા વેસલ છે. ઓલપુણા ત્યાંથી એક કન્ટેનરનું વેસલ લાગેલું છે ને અહીંયા તો રૂટિન કામ ચાલુ જ હોય છે. ને જુઓ ભાઈ, અહીંયા એક વેસલ લાગેલું છે. બાકી ઓલું જે રોરોનું હતું એ પરમ દિવસમાં હતું એ વહી ગયું છે. ને હવે છે ને મારે ગીત સાંભળવું છે તો અમે ગીત સાંભળીએ. આ ભવે મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલ મન ખો સુધારો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો. એ ગીત સાંભળવું છે. હજી એક બર્થડેનો દોસ્તારનો વિડીયો બનાવવાનો છે, બનાવી નાખી. મિત્રો રૂટિન કામ થઈ ગયું છે. 8:30 લઈને આવ્યા છીએ નાસ્તો કરવા માટે. આપણે બીજી ટ્રીપમાં બેસીશું. આજે તો વેસલ કઈ છે નહીં. ને આજે ગાડી આપણે થોડીક આ બાજુ રાખી છે. જોઈ લો, સ્કોર્પિયો બોલેરો બધા છે ભાઈ. નાસ્તો પાણી બધાને કરાવી લીધા છીએ અને આપણે પણ નાસ્તો પાણી મસ્ત મજાના કરી લીધા છીએ. થઈ ગયા છે 11:30 અને ભાઈ છે ને આપણે ડીઝલ ઓછું છે, ડીઝલ નાખવા જવાનું છે. તો હવે ડીઝલ નાખવા જઈએ આગળ, કારણ કે એટલામાં કાંઈ હાલ છે નહીં. હું તો ડીઝલ નાખવા જવાનું છે ને તો ફટાફટ જઈએ અને ડીઝલ નાખીએ ને ક્યાંક બારણે હવા ખાતા આવીએ. તો મિત્રો ડીઝલ નાખવા આવ્યા હતા અને આપણે ડીઝલ નાખી દીધું છે. જોઈ લો ભાઈ, થઈ ગઈ નડજી પણ ફૂલ 45 નાખી દીધું છે. મસ્ત મજાનું ડીઝલ. ને હવે છે ને હવે આપણે અહીંથી જઈએ અને પછી નીકળીએ. હવે બીજું તો શું હોય, કંઈ કામ તો છે નહીં. કંઈ 45 નાખવાનું હતું, નખાઈ ગયું છે. અને ફોટો મોકલવાનો હતો, એ ફોટો પણ મેકાઈ ગયો છે. તો હવે આપણે નીકળીએ અહીંથી. તો મિત્રો આવી ગયા છીએ કારુના અને ભાઈ કસ્ટમ ગેટી એક ભાઈને મેકી આવ્યા હોત ને ઘડીક ફોનને ચાર્જિંગમાં મેકી દીધો હતો. અને વેચલભાઈ વીયું ગયું છે, હજી હમણાં જ ગયું છે. ને આવડો વેસલ છે. હવે પાછું અહીંયા 12:30 વેસલ લાગવાનું છે આપણે કન્ટેનરવાળું. હમણાં ભાઈ યુદ્ધના કારણમાં છે ને કાંઈ મેકતા નથી, એટલે આપણે અહીંયા જ પીપાઓમાં જ વધારે સમાવેશ થાય છે. બેક ટુ બેક કન્ટેનરના વેસલ છે. હવે કન્ટેનરનું વેસલ એક ગયું છે, દેખાતું. હા જરીયું હું કગડી ગાડી લઈને આવ્યો ને તો મેં કીધું દેખાતું જ કરું, કેમ નથી દેખાતું, પણ તમને દેખાવાની કોશિશ કરું. હવે ગયું જો આ જે છે એની પાછળના ભાગમાં રહો, જો જવો ચાય. હવે છે ને ગરમીના ઘડી 80 વાળા જાય અને ફોનને ક્યારેક ચાર્જિંગમાં મેક દે, એટલે એક કામ મેં 2 કામ હો જાય. હાશ પવન તો આવ્યો ટાટા, આવ્યો મજા આવી. જો આવો પવન આવતો હોય તો મજા આવે. જ્યારે કાલ તો ઘરે એવો તડક્યો, વાત જ જવા ગયો. ને ભાઈ કેવું છે ખબર છે, મારા મિત્રો વિયાઈ ગયા, મને લીધા આવી ગઈ ને મને કીધા આવી ગયા ના વિયાઈ ગયા. દવારી કે મારે જ આવું હતું. એસકેન ડીકેન બે વિયાઈ ગયા. લે કોણ બીજા ગયા કાંઈ ખબર છે નહીં. મેં તો ખાલી સ્ટોરી જોઈ હતી, રીલ આવી ગઈ ને રીલ રાઈટની. ભાઈ દ્વારિકા જ આવું છે પણ અંજળ લેખ નથી થતા એવું છે. એવું તો ન હોય કે ભગવાનનો બોલાવો આવે ને તો જ આપણે જઈએ, નકર આપણે ન જઈ શકીએ ને એવું કાંઈ ન હોય. પણ સિચ્યુએશન કુછ અલગ ही होती है मेरे दोस्त, કારણ કે જોવું પડે ને. તો મિત્રો મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને ભાઈ કારુનું આમ તો જમી લીધું છે. થોડો ઘણો અડધી કલાક જેવું થયું છે, પણ એક દુઃખદ ઘટના એવી બની ને ભાઈ. જો એટલે મેં નથી માર્યો, જો એટલા હોરન મારતે
આને ઉડાડવામાં તોય જાતા નથી. હવે કે ગમે એ ગાડીવાળો છે ને ભાઈ ઉપાડતો ગયો, હું જ નીકળ્યો હોરોનું માથે હોરન મારી આપણે, હું સૌ પછી બીજા કોઈ છે, પણ હડફેટે આજે સડી ગયું છે ભાઈ. દીવડું બિચારું મરી ગયું અહીંયા. અહીંયા દૂધ લેવા આવ્યો તો આપણે દૂધની થેલી એ જ તમને મસ્ત નજારો દેખાડો જોઈએ કેમ આની પર ડોળું છે. ઓલડી પર હાવ સોખું છે. કારણ છે અહીંયા વેસલ ને બધું હાલે ને ભાઈ, એટલે એમાં ડોળું જ છે. બાકી જોઈ લો કેવો વ્યૂ આવે, કાંઈ ઘટે. પોણા 4 થઈ ગયા છે મિત્રો, અને અત્યારે જોઈ લો વેસલ લાગી ગયેલું છે 12:30 લાગ્યું. એમ તો ચાલુ 1 વાગ્યા ઢુકડું થયું છે. ને બીજું તો જો આવડું આ વેસલ હજી પૂરું જ નથી થયું. આનું ટેલરનું બધું હાલે છે, પટ્ટાવાળો લઈ લો, ગાહડીઓ લઈ જાય ને બેઠે કરે એટલે એનું ટેલરનું બેલરનું બધું કામકાજ ચાલુ છે. અહીંયા ત્યાં બધું કામકાજ ચાલુ છે યાર્ડમાં બધું. હમણાં છે ને ભાઈ ઈરાનમાં જે ઓલું જે યુદ્ધના કારણે છે ને બધું પડતું વેસલું અહીંયા જ આવે છે. એનું છે એવું છે, એટલા માટે અહીંયા શું છે સ્ટોક ઘણો થઈ ગયો. તો ઓલી કરતો ભાઈ છે ને હાવ જાવા ગયા એટલા કન્ટેનર થઈ ગયા હતા તો એ વયા ગયા. ને અત્યારે જો આ કન્ટેનર આવે જ છે, આમાંથી લે છે 50% જાય છે, 50% આવે છે. એવું છે કે આ હાવ જાવામાંથી જ છે મારા અંદાજે. હા જાવાવાળા છે ભાઈ, જો ખાલી જાય પહેલાં ભરવા માટે, તો અહીંયા સ્ટોક કરે છે એવું છે. ભરેલા નહીં હોય આ બધા કન્ટેનરને છે ને ભાઈ, ખાલી કરે છે જુઓ. એટલે આ બધા ટેલર ને બધું છે ને બધું ખાલી જ જાય છે, જોઈ લે. અહીંયાથી લોડિંગ કરે છે જુઓ, પડ્યું આવડું. હા આવડું લોડિંગ કરે છે ધીમે ધીમે. મિત્રો 7:15 થઈ ગયા છે અત્યારે, અને જોવો ભાઈ લોડિંગ કરે છે. કાર ઉના બાંધતા હતા, મેં કીધું જ્યારે ઉપાડે ને તૈયાર તમને બતાવું. મોટું લોડર છે જે અત્યારે લોડિંગ કરે છે. વેસલની અંદર જાહે. ક્યાંક પ્રોબ્લેમ આવેલો છે ભાઈ, નકર ડાયરેક્ટ પાછું હેઠું ન મેકે. કુછ ગડબડ હે રે દેવા, બાબા રે બાબા. कुछ तो गड़बड़ है अभिजीत, वरना लेडर को उठा के फिर नीचे नहीं लाते. आने को डबलू तो यहाँ बे हवी जो हवे उपाड़े भाई. રમકડું લાગે હવે એક. તો મિત્રો જમી કાઢવી લીધા છીએ અને ભાઈ અત્યારે દૂધ લેવા આવી ગયા છીએ. 10 વાગી ગયા છે અને જો પોટની બધી બસો જાય છે અત્યારે. ને આજે તો ભાઈ આપણે છે ને અહીંયા આપણે આજનું કહીએ ને તો આજનો આપણે આ યાર્ડની અંદર છેલ્લો દિવસ છે. કારણ કે હવેથી પાછી પાળી ફરી જાય એટલે બીજો રૂટ મળશે. એટલે અહીંયા યાર્ડમાં હાંકવાની હતી ને એમ યાર્ડમાં નહીં હાંકવી પડે. થોડોક શ્વાસ સડી ગયો છે કારણ કે સીડી સડીને આવ્યો ને એટલે થોડું ઘણું એવું રહેવાનું. તો બસ એવું છે. અને વ્લોગ બહુ કાફી મોટો થઈ ગયો છે. મેં કીધું આપણે વ્લોગને અહીંયા જ પૂરો કરી નાખીએ. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યું તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. તો હર હર મહાદેવ, જય મા સોનલ. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.
બેલ આઇકન દબાવી જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. તા સુધી બધાને જય માતાજી, હર મહાદેવ, જય મા સોનલ. અને હા શું બોલજો, કોમેન્ટ મસ્ત કરીને કહેજો તમને મજા આવી કે ન આવે આ વિડીયો જોવાની, વ્લોગ જોવાની તમને મજા આવે છે કે નથી આવતી, કે આ વ્લોગ જોવાની તમને કેવી મજા આવી, મસ્તીની કોમેન્ટ કરજો. બાય બાય.